અમરેલી જિલ્લામાં ટેકાના ભાવ મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે। મગફળીની ટેકાના ભાવે ખરીદી હજુ સુધી શરૂ ન થતાં કિસાન સંઘે આજે કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો। જય જવાન જય કિસાનના સૂત્રોચ્ચાર સાથે કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। અમરેલીમાં ટેકાના ભાવને લઈ કિસાન સંઘ હવે મેદાને આવ્યું છે। કિસાન સંઘે કલેક્ટર કચેરીએ પહોંચીને રજૂઆત કરી છે। ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોમાં નજીવા ભાવે ખેતપેદાશો વેચવાની ખેડૂતોને ફરજ પડી છે। ખેડૂતો માટે સરકાર યોગ્ય કરે તેવી કિસાન સંઘની માંગણી છે। ત્યારે ખેડૂતોના હિત મુદ્દે કિસાન સંઘ આગામી દિવસોમાં નવી રણનીતિ ઘડશે અને કિસાન સંઘ ખેડૂતોની પડખે હોવાનું પણ જણાવ્યું છે। અમરેલી જિલ્લા કિસાન સંઘની આજે અમે જયસિંહપરા મુકામે ટાઉન હોલમાં જિલ્લા પદાધિકારીઓની મિટિંગ ખાલી રાખેલી। મુખ્ય પદાધિકારીઓ એમાં અમારા પ્રદેશના ઉપપ્રમુખ ધીરુભાઈ ધાકડા, જિલ્લા મંત્રી વિનુભાઈ દુધાત, જિલ્લા કોષાધ્યક્ષ અશોકભાઈ હિરાણી તેમજ દરેક તાલુકા પ્રમુખો ઉપસ્થિત રહેલા। અને આવતા સમયમાં જો સરકારશ્રી અમારો પ્રશ્ન ન સાંભળે તો ભવિષ્યની રણનીતિ અમે નક્કી કરી છે, શું કરવું એ પછી જાહેર કરીશું। હવે અત્યારે ખાસ તો 200 મણ સિંગ ખરીદીની બાબત હતી। અત્યારે અમરેલી જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં સિંગની આવક શરૂ થઈ ગઈ છે। નાના ખેડૂતોને અત્યારે પૈસાની જરૂર હોય, મજૂર ચૂકવવા હોય, દાળિયા ચૂકવવા હોય, ટ્રેક્ટરના બિલ આપવાના હોય, છોકરાઓના બાયડી છોકરાઓના કપડાં લેવાના હોય અને ખુલ્લી માર્કેટમાં સિંગમાં વેચવા માટે મજબૂર બન્યા છે। આજે સરકારશ્રીએ આયાત નિકાસ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ। અગાઉથી નક્કી કરીને અને જ્યારે સિંગની આવક શરૂ થાય તરત કેન્દ્રો ખોલી અને ખરીદી શરૂ કરવી જોઈએ। હજી સરકારશ્રીની કોઈ પણ જાતની ઠેકાણા નથી, કોઈ નક્કી નથી કેટલી સિંગ ખરીદવી, ક્યારે ખરીદવી, ક્યાં ક્યાં કેન્દ્રો ખોલવા, હજુ સુધી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી। અને અત્યારે ખેડૂતોની વેદના છે ત્યારે મને તો એવું લાગે સરકાર મંત્રીશ્રીઓ અને પ્રદેશ પ્રમુખ બદલવામાં મશગુલ છે। ખેડૂતોની વેદના સાંભળવા અત્યારે એને ટાઈમ નથી। અત્યારે જો આ ખેતી પ્રધાન દેશ છે, ભારત દેશ છે એ, અને ખેડૂતો જો બેહાલ થશે તો પાછળની પબ્લિક ક્યારેય બચશે નહીં। બીજી વસ્તુ કપાસની ખરીદી, તુવેરની ખરીદી। કપાસની ખરીદી અત્યારે જનરલ સિંગ જનરલ 600થી 1000 રૂપિયામાં જાય છે। કપાસ જનરલ 600થી માંડીને 1000-1200માં જાય છે। 1450ના ભાવ આવે છે એ માત્ર 20-25-50 ગાસડીના જ ભાવ સાપે છે। તો ખેડૂત અત્યારે કપાઈ રહ્યો છે અને ખેડૂતને મેં આવેદનપત્ર આપ્યું, અમે આવેદનપત્ર આપ્યું એમાં લખ્યું છે કે ખેડૂતોને દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે। જંતુનાશક દવા, બિયારણ, ખાતર, મજૂરી, ટ્રેક્ટરો, અન્ય એની સામે ખેતીના જે જણસના ભાવ મળતા નથી। તેમજ સોનું અત્યારે 1,25,000 તોલું થયું છે। સિંગ ત્યાંની ત્યાં છે। 2018માં કપાસના ભાવ 2000 હતા તો અત્યારે 2025માં કપાસના ભાવ 1000 છે। આ તો કઈ રીતનું બંધારણ છે, કઈ રીતની સરકાર છે કંઈ ખબર નથી પડતી। ખેડૂતોની વેદના સાંભળતી નથી।